પરફેક્ટ યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવી. યુટ્યુબ ચેનલ બનાવવાના ઘણા બધા સેટિંગ હોય છે કે જે તમને નથી ખબર, એટલે તમે યુટ્યુબ ચેનલ બનાવી નથી શકતા. તો મિત્રો, આ વિડીયો જોવાનો ભૂલતા નહીં. આ વિડીયોને પૂરેપૂરો જોવો. હું તમને પરફેક્ટ યુટ્યુબ ચેનલ બનાવીને બતાવું. તો મારી ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. તો ચાલો આપણે વિડીયોને ચાલુ કરીએ. હા, તો મિત્રો, આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયા છીએ. તો સૌથી પહેલાં આપણે મોબાઈલમાં યુટ્યુબ ઓપન કરવાનું. યુટ્યુબ ઓપન થઈ જાય પછી નીચે કોર્નરમાં જઈને જે આપણું એકાઉન્ટ છે અહીંયા સ્વિચ એકાઉન્ટ લખ્યું એની ઉપર દેવાનું. પિન ઉપર પ્લસનું આઇકન આવશે એની ઉપર દેવાનું. પછી ગૂગલ એકાઉન્ટ ઓપન થશે. અહીંયા ક્રિએટ એકાઉન્ટ લખ્યું એના ઉપર દેવાનું. પછી ફોર માય પર્સનલ યુઝ ઉપર દેવાનું. આટલું કર્યા પછી તમારે તમારું જે નામ હોય એ નામ લખવાનું. પછી તમારી અટક લખવાની અને પછી નેક્સ્ટ ઉપર દેવાનું. નેક્સ્ટ ઉપર દેશો મિત્રો, પછી તમારી જન્મ તારીખ માંગશે તો તમારે ત્યાં તમારી જન્મ તારીખ નાખી દેવાની, જે કંઈ પણ હોય એ. પછી જેન્ડર સિલેક્ટ કરવાનો, મેલ છો કે ફિમેલ એ તમારે નાખીને પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે ઉપર તમને યુટ્યુબ તરફથી સજેસ્ટ કરશે કે તમને આ જીમેલ એકાઉન્ટ ગમે છે, ગમતું હોય તો એ રાખી લેવાનું. ને કંઈ નીચે લખ્યું ક્રિએટ યોર ઓન જીમેલ એડ્રેસ એના ઉપર દેવાનું. અને તમે તમારું પોતાનું જીમેલ જે નામથી રાખવા માંગતા હોય એ નામથી રાખી શકો છો. તો એ કરવાનું. એ કર્યા પછી જો આવું આવશે. જો તમને કોઈ કંઈ લીધેલું હશે તો નહીં આવે, અને નહીં લીધું હોય તો આવશે. તમારું જીમેલ એકાઉન્ટ બની જશે. આટલું કર્યા પછી તમારે નેક્સ્ટ ઉપર દેવાનું. મિત્રો, નેક્સ્ટ ઉપર દેશો એટલે પાસવર્ડ માંગવામાં આવશે. પાસવર્ડ એવો રાખવાનો કે જેમાં કેપિટલ અક્ષર આવે, સ્મોલ અક્ષર આવે, પછી લેટર આવે. કોઈ પણ પાસવર્ડ નાખીને પછી અહીંયા તમારે મોબાઈલ નંબર નાખી દેવાનો, જે પણ તમારો મોબાઈલ નંબર હોય એ. પછી નેક્સ્ટ ઉપર દેવાનું. નેક્સ્ટ ઉપર દેશો એટલે તમારું જીમેલ એકાઉન્ટ બનીને તૈયાર થઈ જશે. યુટ્યુબ ચેનલ તમારી બની જશે. આટલું બની ગયા પછી ઓટોમેટિક લોગિન થઈ જશે તમારી જીમેલ એકાઉન્ટ જે છે યુટ્યુબ ઉપર રાખતે. પછી તમારે પ્લસવાળો આઇકન ઉપર દઈને ફરી વાર જવાનું. ત્યાં તમારે ફોટો લગાવવાનો જે તમે રાખવા માંગતા હોય. મેં આ ફોટો રાખ્યો, પછી આ ફોટો રાખીને સેવ કરી દેવાનો. પછી બેનર, જો તમને બેનર બનાવતા આવડતું હોય તો બનાવ્યું હોય તો અહીંયા બેનર નાખી દેવાનું, અને ન બનાવતા આવડતું હોય નહીં નાખવાનું. તો અહીંયા નેમ, તમારી ચેનલનું નામ મેન ઇમ્પોર્ટન્સ એ છે, તમારી ચેનલનું નામ. પછી હેન્ડલ, ઘણા બધા એવા લોકો છે જેમને હેન્ડલની ખબર હોતી નથી. હેન્ડલ એટલે કે તમે કોઈના ચેનલ પર જે વિડીયો હોય એના ઉપર કોમેન્ટ કરો તો હેન્ડલ નામથી સેવ ત્યાં કોમેન્ટ તમારી બતાવે, એને હેન્ડલ કહેવાય છે. પછી ડિસ્ક્રિપ્શન છે, એમાં તમે તમારી ડિટેલ નાખી શકો. શું આ વિડીયો તમે શેના ઉપર બનાવશો, કેવા કેવા વિડીયો મૂકશો, એ બધું તમે ડિસ્ક્રિપ્શનમાં નાખી શકો. આટલું થયા પછી તમારી ચેનલ એકદમ તૈયાર થઈ ગઈ છે. પછી તમારે જીમેલ એકાઉન્ટ લોગિન કરવાનું. લોગિન કર્યા પછી તમારે ત્યાં લખવાનું studio.youtube.com લખવાનું. પેસ લગાવ્યા વગર લખવાનું. પેસ લગાવશો તો નહીં આવે. મેં લખ્યું એ રીતે તમારે લખવાનું. પછી સર્ચ ઉપર દેવાનું. સર્ચ ઉપર દેશો
તો આટલું કર્યા પછી મિત્રો તમારે સર્ચ ઉપર દેવાનું છે. સર્ચ ઉપર ઓકે દીધા પછી યુટ્યુબ સ્ટુડિયો ઉપર દેવાનું. યુટ્યુબ સ્ટુડિયો ઉપર ઓકે દીધા પછી કન્ટિન્યુ ટુ સ્ટુડિયો ઉપર દેવાનું. એવું કરશો એટલે તમારી સામે આવું યુટ્યુબનું પેજ ખોલીને આવી જશે. તમારે જોઈ લેવાનું કે તમે જે ચેનલ બનાવી એ જ ચેનલ છે ને એ ફોટો જોઈ લેવાનો. જોયા પછી તમારે નીચે આવી જવાનું અને કોર્નરમાં જે સેટિંગનું બટન દેખાય છે એના ઉપર દેવાનું. પછી જનરલમાં ડોલર છે એને ડોલર રાખવાના, નકર તમે ઇન્ડિયાના રૂપિયા પણ રાખી શકો, ઇન્ડિયન રૂપીસ. તો આપણે ડોલર જ રાખશું, ડોલર. પછી નીચે ચેનલ છે તો ચેનલ ઉપર આવવાનું. એમાં બેસિક ઇન્ફોમાં ઇન્ડિયા સિલેક્ટ કરવાની, આપણી કન્ટ્રી. તમે જે પણ કન્ટ્રીથી હોવ એ કન્ટ્રી સિલેક્ટ કરવાની અને નીચે કીવર્ડ લખ્યા છે. તો કીવર્ડનો મતલબ તમારી ચેનલનું જે નામ હોય અહીંયા કેપિટલમાં, સ્મોલમાં, તમે જે ચેનલમાં વિડીયો અપલોડ કેવા કરવાના છો એના વિશે નાખી શકો, જેથી કરીને તમારી ચેનલ સર્ચ લિસ્ટમાં આવી શકે. તો મિત્રો આ કીવર્ડ લખવા બહુ જરૂરી છે અને આ કીવર્ડ લખશો એટલે તમારી ચેનલ સર્ચમાં આવી જશે. પછી એડવાન્સ ફીચરમાં નો ઉપર રાખવાનું છે. નો ઉપર રાખીને ઓકે સેવ કરી દેવાનું. પછી પહેલું તમે જોઈ શકો છો ફીચર છે. પહેલું ઇનેબલ હશે અને બીજું અને ત્રીજું ડિસેબલ હશે. તો બીજું ઇનેબલ કરવા માટે તમારો મોબાઈલ નંબર માંગશે. જે તમારો મોબાઈલ નંબર નાખીને ઓટીપી નાખશો એટલે વેરીફાઈ થઈ જશે. એ વેરીફાઈ કરો એટલે તમે 15 મિનિટથી વધારેનો વિડીયો તમે અપલોડ કરી શકો છો. કસ્ટમ થંબનેલ લગાવી શકો, લાઈવ સ્ટ્રીમ કરી શકો. અને ત્રીજું જે છે એ ઇનેબલ કરવા માટે તમારે છે ને વિડીયો વેરિફિકેશનથી પણ કરી શકો જીમેલ દ્વારા. અને તમે કોઈ પાન કાર્ડ, આધાર કાર્ડ હોય એનાથી પણ તમે ઇનેબલ કરી શકો છો. આ ઇનેબલ કરો તો તમે ઘણા બધા એના પણ ફાયદા છે. જોકે આ કરવું જરૂરી છે મિત્રો. એટલે એ કર્યા પછી તમારે બેક આવી જવાનું, સેવ કરી દેવાનું. પછી અહીંયા ઉપર અહીંયા છે કોર્નરમાં અહીંયા દેવાનું. પછી પ્રોફાઇલ છે, આ તમારી પ્રોફાઇલ તમારે જોઈ લેવાનું કે બધું તમે જે સેટિંગ કર્યું એ બરાબર છે ને. ડિસ્ક્રિપ્શનમાં તમારે ડિટેલ તમે નાખી શકો છો, એ પણ રાખવું હોય. પછી તમે લિંક એડ કરી શકો ઇન્સ્ટાગ્રામની, ટ્વિટરની, સ્નેપચેટ વગેરે. તમે જે પણ રાખવું હોય એ રાખી શકો છો. આટલું રાખ્યા પછી તમે એક નીચે કોન્ટેક કરવા માટે, બિઝનેસ કોન્ટેક કરવા માટે તમે ઈમેલ એક આપી શકો તમારો. ઈમેલ એડ કરીને પછી ઉપર અહીંયા પબ્લિશ કરી દેશો એટલે તમારી ચેનલ બની એકદમ તૈયાર થઈ ગઈ છે. હવે મિત્રો કાંઈ કરવાની જરૂર નથી. અને એક વાત ખાસ ધ્યાન રાખવાની કે અત્યારે ચેનલ બનાવી તરત વિડીયો અપલોડ નહીં કરવાનો, એની ખાસ ધ્યાન રાખવાનું. તમે જોયું કે અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય, પરફેક્ટ કેવી રીતે બનાવી, મદદ થઈ હોય તો સરળતાથી મેં તમને સમજાવ્યું અને બધું શીખવાડ્યું. જો તમને આ વિડીયો થોડો પણ મદદરૂપ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. જય હિન્દ, જય ભારત.